પેરેન્ટ્સ પૂછતા હોય છે કે એમના બાળકમાં જે મગજની ગાંઠ છે તો એમાં શું એમની ભૂલ છે? તો આવો જાણીએ મગજની ગાંઠ વિશે અને એની ગેરમાન્યતાઓ વિશે. એક ગેરમાન્યતા એવી છે કે મોબાઈલ ફોનનો યુઝ મગજની ગાંઠ થવાનું એક કારણ છે. તો આ વસ્તુ પ્રૂવ થયેલી નથી. આ એક એઝમ્પશન હતું. ઘણા લોકોને એવું લાગતું હતું કે મોબાઈલનો યુઝ વધતો જાય છે, સ્ક્રીન ટાઈમ વધતી જાય છે, એના લીધે મગજની ગાંઠ થવાના ચાન્સ વધારે હોય છે. બટ એ વસ્તુ પ્રૂવ થયેલી નથી. બધી જ મગજની ગાંઠ કેન્સર હોય છે, જે સાચી વસ્તુ નથી. મગજની ગાંઠ બે પ્રકારની હોય છે. એક સાદી ગાંઠ હોય અને એક કેન્સરની ગાંઠ હોય. ગાંઠ સાદી હોય કે કેન્સરની, એમાં ડરવાની જરૂર નથી. તમે તમારા ન્યુરોસર્જનને મળો, એની સારવાર કરાવો. અત્યારે એડવાન્સ ટ્રીટમેન્ટથી સારામાં સારી સારવાર અવેલેબલ છે. પેરેન્ટ્સને એવું હોય છે કે એમની કોઈ ભૂલના લીધે એમના બચ્ચાને બ્રેઇન ટ્યુમર થયું છે, તો એવું નથી. એવું કોઈ રિસર્ચ હજી આવ્યું નથી જેમાં પ્રૂવ થયું હોય કે મોટાભાગના બ્રેઇન ટ્યુમરનું કોઈ એક પર્ટિક્યુલર ઇટિયોલોજી કે કારણ છે.